ગુરુ પ્રાર્થના લઈએ। સદગુરુ સ્વામી નમો નમઃ। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ધ્યાનમાં આપણે સુખાસનમાં બેસવાનું મતલબ શરીરનું સુખાસન તો ખરું જ, પણ મનમાં પણ સુખાસન મતલબ બહારના વિષયો બહાર। આપણે ગુરુ મંત્ર બોલીએ છીએ ઓમ પ્રણવ સાથે, એનો મતલબ એ છે કે બહિર્મુખતા બંધ થાય મનની, પૂર્ણ સ્વસ્થ થઈ અને ધ્યાનને માણીએ। યોગા છે, પ્રાણાયામ છે, એ બધું તો આપણે ધ્યાન સિવાયના પીરિયડમાં કરીએ છીએ। જીવનનું મુખ્ય લક્ષ્ય તે ધ્યાન છે આપણું, અને આવા ધ્યાનને હાસિલ કરવા માટે આપણી અંદર એક સમજ હોય છે કે સવારમાં ધ્યાનની એક સેશનમાં આપણે બેસીએ છીએ ત્યારે બહુ મજા આવે છે। તો આ અનુભવ જે છે તે અપૂર્ણતાનો અનુભવ છે। કેમ કે ફક્ત ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે જ બધા વિષયો બહાર કાઢીએ છીએ અને એકાગ્રતાનો પ્રયત્ન કરીએ છીએ। વાસ્તવિક ધ્યાન પ્રત્યેક સમયે સજગતા જાગૃતિ, જે કાંઈ 10-12 કલાકની જાગૃત અવસ્થા છે એમાં પણ કે બહારના બધા વિષયો બહાર અને અંદર મેરે અપને સિવા કુછ નહીં। ભ્રાંતિમાંથી આપણે જાગીએ કે ફક્ત ધ્યાન સમયે જ આપણે સજગ થવાનું નથી। સજગતા 24 કલાક હરદમ શ્વાસે શ્વાસે સજગતા, પળ પળનું ધ્યાન। પણ ઘણાનો પ્રશ્ન એવો થાય કે આવું પળ પળનું ધ્યાન થતું નથી તો કેમ? तो जब आंगन नहीं बुहारा, चंचल मन को नहीं संवारा, कैसे आएंगे भगवान। आंगणाने साफ करવું मतलब કે ચંચળ મનને સજગતાથી કોઈ બહારની ચંચળતાઓ વિષયોને અંદર પેસવા ન દેવી, તો અંદર પરમાત્માનો પ્રવેશ થાય। એના માટેની જે કાંઈ આપણી પુરુષાર્થ છે તે ધ્યાનની એક યાત્રાનો માર્ગ છે। આંગન નહીં બુહારા, ચંચલ મન કો નહીં સંવારા, મતલબ કે હૃદય પીગળ્યું નહીં આપણું, સતત એવી આદત આપણી બની રહી જાગૃત અવસ્થામાં કે હું તું મારું તારું હજી જોઈએ નો હડકવા, અને શરીરને સંભાળી રાખવી
અને ભાર લેવો કે આ કામ, આ નથી કામ, આટલું આ નથી કરવું, આટલી મારે શાંતિ જોઈએ છીએ, તો શરીરની સ્થિરતાથી મનની સ્થિરતાથી શાંતિ આવી જાય એવું નથી. આપણી સજગતાથી શાંતિ આવે છે. બધા વિષયો સતત મારાથી દૂર અસંગી રહેવા જોઈએ. મેરે અપને સિવા કુછ નહીં. એવા અંતરના પટ આપણા ધ્યાનથી ખુલી જવા જોઈએ. અંદરના અજ્ઞાનના પડદાઓ તૂટી જાય તો આપણને લાગે કે ઈશ્વર તો મારી પાસે છે, અમારી દૂરી છે જ નહીં. તો આવા અંતરના પટ ખોલવા માટે એક વાત સમજવાની છે કે પૂર્ણ ઉપનિષદનો સિદ્ધાંત છે, વેદાંતનો એક સિદ્ધાંત છે કે મારા સિવાય બધું જે કાંઈ છે તે ભાસમાન છે, ભાસે છે. તો આ કાયા છે એ પણ આભાસ છે. સતત જાગૃતિ હોય. કાયા અને કાયાથી બનતા બધા કાર્યો, કાયા અને કાયામાં રહેલી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના વિષયો, કાયામાં ઊભું થયેલું મન, મનની જે કાંઈ ચંચળતા, શાંતિ, આનંદ, સુખ, દુઃખ, આ બધા જ ભાવો, એ બધા જ ભાવો આભાસ માત્ર છે. અને આવું નિર્મળ મન બન્યું હોય કે જેમાં મનમાં કોઈ મળ નહીં. જેમ શરીરમાં કચરો હોય છે, દસ્ત સાફ કરવું પડે છે, તે મળ છે. પણ મનના મળની અંદર સતત આપણે રમીએ, જીવીએ, મનના મળમાંથી બહાર ના નીકળીએ તો પરમાત્માનો વાસ ક્યાંથી થાય આપણામાં? નિર્મલ મન મોહી સોહી મન ભાવા, મોહી છલ છિદ્ર કપટ નહીં ભાવા. ભગવાન કહે છે કે છલતા અને છિદ્રતા, સંશયતા છે તો મને પ્રાપ્ત ના કરી શકાય. રઘુનંદન રામચંદ્ર ભગવાન સબરીના બોરા ખાધા છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને વિદુરની ભાજી એમના ત્યાં જઈને ખાધી છે. તો આપણે સાંભળી લીધું કે એ તો ભગવાન હતા એટલે ખાય. અરે ઊંડાણથી વિચાર કરીએ તો રામની મનની નિર્મળતા કેવી હશે કે બિલડીના એઠા બોરા ખાય. કૃષ્ણ ભગવાનમાં કેટલી સમરસતા હશે કે વિદુરના ઘેર ભાજી ખાવા જાય. તો આ બધું સાંભળવાના છે અને વાહ વાહ કરીને તાળીઓ પાડવાના વિષય નથી. આપણે આપણા પરમાત્માને પોતાની પાસે ગોતી લેવો છે. તો આપણું મનની નિર્મળતા કેટલી છે તે તો ચેક કરીએ. મનની નિર્મળતા એટલે મન વારંવાર ઊભું ન થાય. મનની અંદર ભરાયેલા સંસ્કારો જે સુષુપ્ત પડ્યા છે એ વારંવાર પ્રગટ ન થાય. એટલી મનની નિર્મળતા હોય. વારંવાર જો આપણી માનસિકતા પ્રગટ થઈ જતી હોય કે મારે સારું જોઈએ છે, મને આ ગમે છે, મારે આમ રહેવું છે, મારે અહીંયા જવું છે, વારંવાર માનસિકતા પ્રગટ થાય, વારંવાર માનસિકતા પ્રગટ થાય તો એના ઉપર વિચાર કરવાનો છે. ખૂબ હાનિકારક છે. આપણને જ્ઞાન માર્ગમાં પરમાત્માની પ્રાપ્તિથી આપણી દૂરી રહી જાય છે અને ભ્રાંતિમાં રહીએ કે હું તો પામી ગયો છું. એટલે વિજ્ઞાન સાથેનું જ્ઞાન જોઈએ, વિચાર સાથેનું જ્ઞાન, વિચાર સાથેનું ધ્યાન. આ જ્ઞાનનો માર્ગ છે. તો જ્ઞાન માર્ગ એટલે બધું મારાથી, હું ચેતનાત્માથી બધું બીજું બેસી ગયું અને મારો પોતાનો વિયોગ મને શા માટે થઈ ગયો, હું મને કેમ ભૂલી ગયો, એ વિચારને કરી પોતાને ગોતવાનો, ઊંડાણમાં ઉતરવાનો જે માર્ગ છે તે જ્ઞાન માર્ગ છે. અઘરો વિષય નથી. વિજ્ઞાન સાથે પોતાને જાણવું એટલે
મારો વિયોગ મારાથી કેમ થઈ ગયો, કેમ હું દુઃખી રહ્યો છું, કેમ મને ધ્યાનની જરૂર પડે છે, કેમ મને જ્ઞાનોના પુરુષાર્થની જરૂર પડે છે। મેં ही पर्दा बना है, મારો જ ખામી છે એવું મને દેખાય તો જ્ઞાન એટલે પોતાનો વિયોગ થઈ ગયો છે, પોતે પોતાને ગોતવાનો માર્ગ। પણ આવો તો હું મને ગોતી શકતો નથી। ઘણા વર્ષોથી પ્રયત્ન કરું છું, કેટલાય ભજનો ગાઉં, કીર્તનો ગાઉં, કેટલાય ગુરુઓ પાસે જાઉં, ધ્યાનમાં જાઉં, પહાડોમાં જાઉં, પણ માયા મારો કેળો મુકતી નથી। મને વિક્ષેપ ભાવ થાય છે, ચિત્તમાં વિક્ષેપતા બહુ ઊભી થાય છે। તો વિજ્ઞાનનો માર્ગ એટલે માયા શું છે તે જાણવાની, જ્ઞાન માર્ગ શું છે તેને પણ જાણવાનો, ભક્તિ માર્ગ શું છે તેને પણ જાણવાનો, મારા વિયોગનો પુરુષાર્થ મારે ગોતવા માટે કેમ કરવો પડે છે તે પણ જાણવું। શું છે માયા એ જડતી નથી, ખ્યાલ આવતો નથી, કારણ કે સૂક્ષ્મ છે। તો માયા કોના માટે છે તેનો આપણે વિચાર કરીએ તો ત્યાં ખ્યાલ આવશે કે હું મને ગોતી લઉં। અજ્ઞાની માટે માયા નડે છે। જ્યારે ઊંડો વિચાર કરીએ કે માયા એ જેમ કપડા ઉપર ઊભા થયેલા ચિત્રોની છાપ છે, મારા ઉપર ખાલી એ આભાસ માત્ર બની જશે જ્યારે હું મારામાં જાગું છું। તો માયા દેખાય નહીં, માયા અજ્ઞાત છે। એનું કાર્ય હોય ત્યારે ખબર પડે કે આ માયાના કારણે થયું। જુઓ, અનુભવ કરીએ કે માયા મારી અંદર છે કે મારી બહાર છે। જો આપણે અજ્ઞાની છીએ તો માયા મારી અંદર મને જણાય અને મને દુઃખ આપે। આપણે ધ્યાનમાં પ્રવેશ છે, જ્ઞાનમાં છીએ તો માયા જેવું કશું જ્ઞાત નથી અને તે બધું બહારે છે મારાથી। સાધક કરનાર આપણે સાધનામાં બેઠા છીએ તો આપણે તો જણાઈએ છીએ બધાને, તો આપણે જણાઈએ છીએ અને આપણે અંદર છીએ। માયા જણાતી નથી અને માયા તો બહારે છે। તો માયા જે કરે છે તેને શોધવાના બદલે આપણે અંદર છીએ તો નજીક અને પરિચિત છીએ। આપણે આપણને જાણીએ છીએ, મારાથી આપણાથી આપણે દૂર નથી। તો માયાને શોધવાના બદલે જે આપણાથી નજીક અને જે પરિચિત છે કે જે હું છું તે જ આપણે આપણને શોધી લઈએ। આ વિચાર યાત્રા છે, તે જ્ઞાન માર્ગ છે। એના બદલે આપણે પુરુષાર્થમાં પડ્યા છીએ, ધ્યાનમાં, આસનમાં, પ્રાણાયામમાં, કીર્તનમાં, નર્તનમાં, તો બધું ઉપયોગી થતું હોય પણ ક્યાં સુધી? આ પણ એક ઊભું થયેલું મનની અંદર આવેગો છે અને એની આદતો બની જાય છે। એટલે મનની અંદર બધી જે પ્રકારની માનસિકતા બની હોય એવી માનસિકતાઓ પ્રગટ થવા લાગે છે। હવે આપણે તો ગોતીએ છીએ અંદરની શાંતિ, અંદરની શાંતિ પર પૂર્ણ ગોતવા માટે આપણે શું કરવાનું છે? તો જેટલી જેટલી માનસિકતાઓ આપણી થાય છે, ચંચળતાઓ છે, વાસનાઓ છે, ભય પડેલા છે, આ બધાની આપણે શોધ કરીએ
અને જેટલું જેટલું માઇક લાગે છે, મારીથી બારે મને લાગે છે, એને મિથ્યા જાણી અને હકીકતમાં આપણા પોતાનામાં દ્રઢ સ્થિતિ સતત રહે અને બહારની બધી સ્થિતિઓને આપણે છોડી શકીએ. આવા કર્મો એને વિકર્મ કહેવાય છે. જો અજ્ઞાની માટે આ બધા સિદ્ધાંતો લાગુ પડે છે કે કર્મથી પરમાત્મા મળે નહીં, અધૂરા હોય, અવિવેક હોય અને કર્મ આત્મ સાક્ષાત્કાર માટે બાધક છે એવું માની લે છે. તો ના પૂર્ણ જ્ઞાનની અંદર કર્મો સહજ થઈ જાય, ભલે ચાલુ રહે, કોઈ બાદ થતો નથી. જ્ઞાનીઓ માટે કેવળ આત્મા સત્ય છે અને કર્મ ફક્ત આભાસ માત્ર છે. અને આભાસ માત્ર જ્યારે જ્યારે બધું લાગે તો જ પોતાના આત્મા પટલ ઉપર કોઈ અસર ન કરી શકે, કોઈ માનસિકતા ઊભી ન થાય. એવી સતત જાગૃતિ મારી હોય કે માનસિકતાઓને બહારનો વિષય છે દૂરથી જોઈ શકીએ અને સૂક્ષ્મ બુદ્ધિ કરી શકીએ. પોતાનો સાક્ષાત્કાર એટલે પોતાના સુધી પહોંચવું અને પોતે ચિદાકાશ છે અને એનાથી ચિત્તનો આભાસ બધો નોખો છે. કેટલી સજગતા જોઈએ કે બહારના વિષયો અંદર પેસી ન દેવા જવા અને સામાન્ય માનસિકતાઓ ઊભી થતી હોય ને આદતો ઊભી થતી હોય તેમાં પણ સજગ અને એલર્ટ થવું. મહર્ષિ રમણનો એક સત્સંગ ડગલાસ એન્જલી, એ પોતે 70 વર્ષની ઉંમરે પોતે અંગ્રેજ હતો અને ભારતમાં મદ્રાસમાં ત્યાંના ગવર્નર એ વખતના હતા. એમની સાથે એમની મુલાકાત થઈ હતી. મહર્ષિના પુસ્તકો વાંચ્યા એમણે. બહુ સાદું સીધું જીવન હતું. એક ટાઈમ જમતા, સહજ રીતે એમની વાણી નીકળે, આંખોમાં નિર્મળતા જણાય. રાત્રે કાંઈ પણ ગાધા વગર ઊંઘે, ઓછું બોલે, રોજ સવારમાં ભૂખ્યા પેટે થોડું ભ્રમણ કરે, સામાન્ય યોગા પ્રાણાયામ પણ કરે. એમનું જે કાંઈ રીત રહેણી કહેણી હતી આપણને આકર્ષણ કરે, એનું બધું ગૌરવપૂર્ણ હાલવું, ચાલવું, બોલવું. એ મહર્ષિ રમણની સાથે સાનિધ્યમાં 2-3 દિવસ રોકાણા. તો આવા મહાપુરુષો છે, એનો આપણે વિચાર કરીએ કે પોતે 70 વર્ષનો વૃદ્ધ માણસ, એને કોઈ કમાણી મેળવવાની જરૂર નથી. પરમાત્માએ ખૂબ બધું આપ્યું હતું તો તે શરીરથી ભોગવવામાં એને દિવસો નહોતા ગાળ્યા. ઘર છોડ્યું, 6000 કિલોમીટરની યાત્રા કરી અને અહીંયા ગામડામાં આવીને રોકાણ. પોતાના ઘરમાં શાંતિથી જીવન જીવવાના બદલે આટલી લાંબી મુસાફરી, 70 વર્ષની ઉંમર, રેલવેમાં આવે, ક્યાંય મુશ્કેલીઓ પડે, ગરમ હવામાન હોય, ત્યાંનું ઠંડુ હોય, આવી બધી પ્રતિકૂળ સંજોગો હોય, ભાષા પણ એ અહીંની જાણે નહીં, એકલવાયા, બધી કઠણાઈઓ જીવનની, અને છતાં કોઈ પણ જાતની શરીરના ભાવની પરવા કર્યા વગર પૂર્ણ તિતિક્ષા સાથે અહીંયા સંતોની પાછળ આવે, બેસે. ઘરના સુખોને, સાહેબીને છોડી અને કેટલી સંનિષ્ઠતા, પણ પૂર્ણ સજગતા. એટલે આવું પોતાનું જીવન આવું યાત્રા ચાલુ હોય પણ એનો પણ એને અંદર ગર્મ ના હોય, આભાસ માત્ર બધું લાગે. આંતરિક શાંતિની ઝંખના ખતમ કરવાની છે, પોતાના અંદરમાં શાંત થઈને બેસી જવાનું છે. તો બાહ્ય અશાંતિ એ માનસિકતા આપણા સંસ્કારોની વારંવાર પ્રગટ ન થાય
કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ આપણી. કારણ કે જાગ્રત અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા, સુષુપ્તિમાં કશું હોતું નથી. જાગ્રતમાં આપણો દેહ હોય છે, ઇન્દ્રિયો હોય છે, એના વિષયો હોય છે, જગત હોય છે, બધાની સાથે જોડાઈએ છીએ. સતત જેની સાથે રહેવાનું, વ્યવહારમાં ઉતરવાનું, તો મિથ્યા કેવી રીતે થઈ શકે? અને મિથ્યા જે હજુ જાણતા નથી તેવા જ્ઞાનીઓ પ્રત્યેક ક્ષણે જગતને સાચું માની અને પ્રત્યેક જે જ્ઞાની છે એ બધા જીવોની હત્યા કરે છે. મતલબ અહીંયા આપણો એ છે કે પૂર્ણ શાંતિ, બધું જ ખરી પડે, સતત જાગૃતિ પોતાની રહે, એવું કર્મ રહે, એવી વાણી રહે, એવું વર્તન રહે, એવું નર્તન રહે. પ્રત્યેક સમયે સમાનતા રહે. સમત્વ યોગમ ઉચ્યતે. ધ્યાન કરીએ છીએ તો કેટલીક માનસિકતાઓ પ્રગટ થાય છે. ધ્યાનમાં આસન કયું શ્રેષ્ઠ, કેવી રીતે બેસવું, મનને કેવી રીતે વાળવું. પોતાને જે વિઘ્નો કરે છે એનો ખ્યાલ આવે, આદતો અને એને દૂર કેવી રીતે કરવી. તો આ બધા એમાં આપણી શોધ ચાલુ રહે છે અને આખી રાત વીતી જાય છે ગોદરું પથરવામાં ને પથરવામાં. એક જ ક્ષણ કાફી છે જાગવાનું. એ કલકત્તાની બજારમાં એની મા દીકરાને કહેતી હતી, સવારમાં ઉઠાડતી હતી કે રાજા બાબુ જાગો. અને અહીંયા એક બુજુર્ગ રાજા બાબુ ફરવા માટે નીકળ્યા હતા. ત્યાંથી નીકળ્યા, કાને શબ્દો પડ્યા, અસર કરી ગઈ કે આ તો અસ્તિત્વ મને સંભળાવે છે કે રાજા બાબુ જાગો. એક ક્ષણે જાગી ગયા, પૂર્ણ પોતાનામાં સ્થિતિ કરી અને પાછળનું જીવન એમને વિતાવ્યું છે. એક શબ્દ કાફી છે પોતાનામાં જાગવાનો, પણ અહંકાર, એ હૃદયની ગાંઠ આપણને જાગવા દેતી નથી. જાગ્રતમાં તો જાગીએ છીએ, પણ દુનિયા છે, શરીર છે, હું છું, મારા બધાય છે, મને ઓછું છે, વધારે છે, આવો બધો આપણનો ખ્યાલો હોય છે. સુષુપ્તિમાં કોઈ ખબર નથી હોતી. અત્યારે જાગીએ છીએ તો જાગ્રતમાં હાથ છે, પગ છે, પણ બધું હોવા છતાં બધું પોતાનામાં જાગી જઈએ તો બાકી બધું જૂઠું લાગવા માટે પ્રતીતિઓ બંધ ના થાય. એક વ્યાપક રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, અભિજીત અલખ અનાદિ અરૂપા, એવી સ્થિતિમાં આપણે જતા રહીએ. અહમ અસ્મિ, તે હું જ છું, પરબ્રહ્મ પણ બીજો નથી, કોઈ ખ્યાલો મારામાં નથી, હું પૂર્ણ ખ્યાલ, હું પૂર્ણ જ્ઞાન. જાગ્રત અવસ્થાઓમાં જાગવું તે કઠિન છે. પૂર્ણ સૂક્ષ્મ વિચારથી બધી આદતો, બધી માનસિકતાઓ છોડી અને ઠરીએ પોતાનામાં, પોતાને આપણે અનુભવીએ, પોતાનામાં રહીએ, પોતાને જાણીએ અને પોતાનામાં જીવીએ. અને બધું જ મારા સિવાયનું છે તે ખ્યાલ માત્ર છે એવો ભાવ થાય. પૂર્ણ ધ્યાનમાં ઉતરીએ. સચ્ચિદાનંદ ભગવાનની જય.